અડેરણ હા જાઓ જાઓ બાપોને કે હે શાળામાં તો હું શાળામાં જવાનું સાહેબ તો કોઈ ખાલી ખોટા ભણાય કરું છે ને આ બાપો તો ઘેર મજા આવે છે ને ખાલી ખોટું મોકલી દઈશ શિકાર છો જા હમણાં પાળી એટલે બોઘા પાળી હમણાં હાલ આવી જા ઘેર કે ઠેલો ભરાઈને ખર ગળાની સોગન એવો કંટાળો આવી ગયો છે ને પાઇપો બસો મેળવી ને એ જ ખબર પડતી નહીં આવો પાછો હું શાળામાં નહીં જાઉં પાછો તમે આ કહી દીધું પાછું તો છોકો એ તો ખબર છે બેટા છે કે કાલે રવિવાર છે ને પાછો કાલે રવિવાર હોય પણ મારે શાળામાં નહીં જાઉં મને કંટાળો આવે છે અમે શાળામાં કંટાળો તો આવે બેટા એવું ના કરાય શાળામાં તો જવું પડે બેટા તાણે ઊંજી બધી વાત કરું છું જે શો મગજમાં બેહતું હોય બાબા એ તો શાળામાં તને ભણવા માટે તો આપણે જતા આવીએ છીએ કે સાહેબ ભણાવે બધું મગજમાં ફિટ કરવું પડે બેટા એવું હોય બધું મગજમાં હોય ફિટ કરે હું તો આખી વાટી વિચારતો આવ્યો છું કે આવું હોય એમ ઓય એવું બધું હોય ના હોય બાપા એવું તો હમણાં હાલ આપણે ટેસ્ટ મારી લઈએ નો લ્યો ટેસ્ટ કોઈ મારવો નહીં અને હું સગા ઓમ નાખો બાપા ઓમ અધર નાખો ઓમ અધર ઉપર નાખો હમણાં જતી રહે ઉપર છાડતો અલ્યા મૂર્ખા ઉપર અલ્યા. જાય લારી ઉપર જાય આ તો ભણાવવામાં એવું ભણાવું છે બાપા અમોને એટલા બધું હું કહું તાણ હું તો મને બીજું એટલે તને આ બધું ઉપર ઉસાળવાનું બધું ભણાવે આ જો આ સાહેબ ઈ પૂછવી ઓમ છે આપણે જો આ ભય પડ્યો ઉડતા જો અલ્યા મૂર્ખા બૂટ તો ભજ પડે કે યાર અરે ના પડવું જો સાહેબ ભણાવું છે એવું તો પછી શંક જ પડી ગયો અરે ભય અલ્યા તને આ બૂટ ઉસાળવાનું ભણાવે છે સાહેબ આ તો સાહેબ ને કીધું તું ભાઈ પૂછવી લટકસ હવામાં એમ કીધું તું ઓહો ખરેખર સાહેબ નું ફરી ગયું છે કે મારા છોકરાનું ફરી ગયું છે એ બાપા તો હું સુખી વાત કરું સાહેબ ને આ ટોટા ફેંક્યા છે લ્યો જો લટકસા આ મારો બૂટ તો ભય પડ્યો 555 ના હતા 555 નહીં હુતડીને બધા ભેગા ઠોક્યા હતા ખરેખર સાહેબ ને તો દિવાળી આવી છે કે હું આવ્યું છે એ ખબર નહીં પડતી બોલો જો ચલ ટોટા ફેંક આ તો યાર કાઠું કર્યું મારા છોકરા હાચી તો આવું તો ના જ ચાલે યાર બાપા પાછો અમે નહીં જાઉં પાછું આવું ઊંધું કરી તો ખરેખર આવું કેતો તો તાણ બધું ઊંધું લટકતું હોય તો પછી આપણે હુલિયામાં તાણ ભય હેઠે છીએ અમે તો આ કચીએ મેળ ના આવો આપણો તો કારણ કે સાહેબ એમ કહેતા હતા કે પૃથ્વી તો કોરે પાકળ ફરે છે 1.5 કલાક થી હું ઉભો રહ્યો છું હું એકે બાજુ ફર્યો નહીં આ શોય ફરતી હા પૃથ્વી અને આ બૂટ મારો જોજો હજી તો ઉપર લટક્યો નહીં આખી એવડી મોટી પૃથ્વી લટકી રહી છે ને આપણે પાસે ના પડશે હા ખરેખર ઓમ તો પાછા મારા છોકરાની વાત તો પાછી લાખ રૂપિયાની છે જેમ કે મારે 70 પૂરો છો હું હજી એક બાજુ ફર્યો નહીં અને આ પૃથ્વી શો ફરતી હલ્યા બાપા તમારે 70 છો 70 ચોકતાને મારા તો યાર આટલી તો ખબર પડી જો કે કચીએ ફરી શકે નહીં ફરી એમ લેતા જવું પડે એમ શાળામાં આ સાહેબ તો કેવું પડે હેડો શાળામાં ગયેલો સાહેબ રણછોડ સાહેબ આવે ને કોઈ ભણવામાં જ મજા નહીં આવી ને કોઈ સાર આવ્યો નહીં શું કરવાનું આ તો બાપા જઈને કેવું છે આ રોજ મારે ભણવું જ નહીં શાળા છોડી દેવી આવું થોડું ભણવાનું મેં ના સારા આવું તો અલ્યા તારી ભાઈ ગો પહેરી છે કે હું છું તો કોઈ ખબર નહીં પડતી આ પાણી તો પાછું આવે ને પાઇપ તો ગળે ગળી નીકળી જાય કરે છે મને એક વખત જોયા આવે છે ઓ તારી મોય તો ગો પહેરી દીધા ને બંધ કરવું પડે બંધ કરી નાખવું પડશે ને કે આ તો બધી પાઇપો ફાટી જાય બોલો આ બંધ કરી નાખવું પડે ને કે હવે હું કરવું મારે સ્વાથી બનાય શિકાર કરવાનું છે પૂછ્યું તું તો જી આ ચલન પાછો આવ્યો મારે નહીં જવું શાળા ભણવામાં કેમ સાહેબ બધું ઊંધું ભણાવું હું ઊંધું પણ આવ્યો તને રણછોડ સાહેબ શું કહેતા ખબર છે શું મને કહેતા હતા? ના સાહેબ આવ્યા શું છે કહેતા? માણસ એ ઓદરામાં પેદા થયેલો છે અરે તો સાહેબો એટલા બધા શેઠ પોકી ગયા લાગે છે બોલો હવે મારે શું કરવાનું આ સાહેબો શેઠ એટલા બધા પોકી ગયા કે ઓદરામાંની જ માણસ પેદા થયા છે તો પછી હું એમ જ હું કે એવું છે અજ્ઞાન ખરેખર તારી વાત આ સાહેબ મને લાગે છે સાહેબ પૂછડું છે નહીં તાણ આપણે તો હા? સાહેબ ને પૂછડું હા લગભગ પૂછવું નહીં તો આપણે પૂછડું છે નહીં ઓદરા તો પૂછડો આવું છે ને નહીં તો હું એમ કહું તો તાર તારે પૂછ્યા કે સાહેબ ને કે ઓદરા મને મોડત પેદા થયા હોય તો એને પૂછડો છે નહીં વાત સાચી છે એમને પૂછશે અમે તો પૂછવાનું ભૂલી ગયો ઓ તારી તો આ તો શેઠ સાહેબ પોકી જશે આ તો વાત ચર્ચા કરવી પડે મારે ને હાલમાં આપવું પડે તારા હેડો. ગાજી
લેલો મારા શાળા જવું નહીં પાસ બરોબર લેટ લેડો. અલ્યા ખરેખર અલે હેલો. કોમમાં ગમે તે જેવી મેટર હોય ને તો ખાલી લખુબાનું ખાલી નોમ જ કાફી સલ્યા પિંટા ઓવ આ ગોમાં આવલી મોટી મેટર થઈ ગઈ તો હેડો આમ ફટાફટ. અલ્યા મેટર એ સાહેબ આપણને હું સમજતો હોય લે ખબર નહીં પડતી હોય ને તાણ એ તો વાત છે તાણ મોટી. ચલો અલ્યા, તાણ તું બાબા. ચિંતા નહીં કરે એને તો બધો હું ઉતારી નાખું છું તું હેડ ખાલી કશો તો નહીં બાબા, પાછું પેલું તો કહેવાનું છે પાછું લટકે છે તો ચયું ઉપર લટકે એ પેલો પૃથ્વી ગોળ ગોળ ફરે છે. મો ઓવા. આટલા નજીકી આવ્યો તો ફરી નહીં ને. તાણી હું હેડ જે હા ખરેખર તું જોવો ને હા. બેટા હા. આ ખરેખર તારા સાહેબો છે ને તારા સાહેબો હા. એ તારા સાહેબો છે આ તારા સાહેબો તું આય મને કીધું ને મારું આખું મગજ ફરી જશે બોલ ફરી જાય. ખરેખર તું જોવો ને આ જો કે આ કરે છે આ મારી જીભ જોઈ જાય છે હમણાં લે લે, હેડ લે. આજે તો બધું ભારત મેલી દેવો છે આજે પૂછડો છે એમ નહીં એ એમ કહેતો તારો સાહેબ કે ભાઈ ઓદરામણી માણસ પેદા થયો છે હા. તો ઓદરો ને પૂછડો છે તો આપણે છે પૂછડો નહીં એ મારે વધારે તો પૂછવું છે લે હેડ આ તો મેટલ ઉપર મેટલ થઈ ગયેલી છે ચાલે એમ નહીં ઓમ, બેસવું નહીં આજે. એ લખુબા જાઓ લે. અરે ભાઈ મારા ટાઈમ નહીં ખરેખર કમબક ઘણી મોટી મોટી છે ને મેટલો થવા માંડી છે ઉદ્ભા અરે ખરેખર જોવો ને લખુબા મેટલ તો મારા થઈ ગઈ છે હવે મેટલ પર મેટલ છે મેટલ પર કોઈ નહીં ખરેખર આમ જોવો ને તો પૂછડું તો ઓને નહીં બોલો આમ પેલો એનો સાહેબ એમ કહેતો હતો કે ખરેખર આમ મારી જીવ હમણાં જોઈ જાય છે પણ મારે કોઈ કહેવું પડે પણ શું કરવાનું મારે એ ભાઈ તારા કોઈ કોમ હોય ને હા તો હું સકત તું નીકળવાનું કરીશ એમ કે મારા પાસે આટલો ટાઈમ નહીં પાડો લખબા એક મેટલ બની છે તારા વળી સીએ મેટર જબરજસ્ત બની છે હું આ ફરીને હું જોઉં છું તને ખબર પડે છે કોઈ હું જોઉં છું તમે ફરીને તમે અમારા પગલો જોતા હો પણ કેમ કે આપણે આરસીસી રોડ શખ્સીઓ છે ડોંબરનો ડોંબર છે બાપા. કોઈ તો પગલો ના પડે ને બેટા. અમર ના પડો. ખરેખર હું તને મારા સહી ભાષામાં સમજાવો ઓનો સાહેબ એમ કહેતો તો બાપા, ખરેખર- આપણે એ લખબા. આપણો ટાઈમ આવે છે. ગાડી નહીં વાંચો. કમાઓ ને યાર તડકા ઉભો રહે ને યાર તડકા હું ફરીને પાછો આવું છું તને એટલી ખબર નહીં પડતી હોય એ વાત સાચી છે પણ મારો સાહેબ એમ કહેતો તો ઓનો સાહેબ એમ કહેતો તો કે માણસ ઓદરામાંની પેદા થયો છે એમ કહેતો ઓહો પિંટા બાપા હું શું કહેતો તો ખરેખર સાહેબોનું ફરી ગયું તો હો બાપા. અલ્યા ખરેખર સાહેબ તો સેજ્ય મગજ નહીં બોલો આ તમારા પૂછડું આ એ જોતા હતા પૂછડું સાકર નહીં આ આઈને જોતા હતા. અમારે એક લોસો પડ્યો છે તમારે જે લોસો પડ્યો છે ને એ અમારે જ લોસો પડ્યો છે ઓ તારી મેં કીધું આ તો અમારા છોકરાના સાહેબ એવા હું બોલો આ તો તમારા છોકરાના સાહેબ એવા ભેગા છે આ સાહેબ સીઓ હતો અલ્યા શું ખબર છે સીઓ કે મારા પિંટાના સાહેબ ને શું કીધું ખબર છે કેવું કીધું? પૃથ્વી ખરી ને હા. ધરતીની ચારે બાજુ ફરે છે હા. અને છૂટી છે અને મારા છોકરાએ બૂટ લઈ લે તમે જોવો ને કે જોજો બાપા કે બૂટ રહેતો નહીં કે પૃથ્વી ર હમણાં ખરેખર મારી જીભ હમણાં ચોય જાય છે પણ મારે કરવું હું આમાં હું કહેવાનું અને બોલો મારે શું કહેવાનું એટલે હેઠજે સાહેબ પણ અલ્યા એ ધૂળ કાઢીને છે ખરેખર આ જવું જ પડે કારણ આવું ને આવું છોકરાને ભણાવો ને તો આપણો ચો જવાનું પછી વાત સાચી છે આપણે તો જવાનું. અને તમને ખબર નહીં કે ગમે તે જેવી મેટર હોય ને તો ખાલી લખુબાનું નોમ જ કાફી ચાલ્યા અરે એમ તો પછી આપણી એ ખબર છે કે આપણું એ નોમ તો સજ પાછું કેમ કે 75 છે 75 વર્ષમાં આવી કોઈ મેટલ આપણા સાહેબોએ કે નહીં કે આગળના સાહેબોએ નહીં કરી અને આ સાહેબે છેથી આવી મેટલ લાઈન મેલી ખરેખર આ તો જોવા જેવી વાત થઈ છે હું કેવું લખુબા અને આનું સોલ્યુશન લાવવું પડે સોલ્યુશન તો પેલા આપણે અઢીરના સ્ટેશન જઈએ ને પપ્પા ના ખલ તો સોલ્યુશન તો મળી રહી મળી જા. અરે ભૂલ્યો રાખા છે બાપા ભૂલ્યો એ ઓહ તું બહુ પંચર કાઢવાનું સોલ્યુશન લેડો પોપટ આવી ગઈ છે બે હવા થઈ છે દવા બવા સોટો છે ને વાળે કરવી પડે છે અને એક તો ઢોરા બરાબર બધા આવી આવીને સણા બણા બધા ખોઈ છે વાળે કરવી પડે એટલે ભાઈ દવા પર હરખી સોટજે અને આ પોપટ હરખી બે હા બાજાને કહેવું પડે હાલ તો દવા પંપ ભરવા જશે ને સોટી જતી દવાથી ને તો ફરીને આપણે હરખું કહેવું પડે ખાતર પીવાય આવી ગયું છે પાઈ દેવું છે એટલે ખાતર બાતર નાખી અને પોપટ હારી બે હાથ વળી હમુરે હવે એક વાત એવી થઈ છે
કે વાળ કર્યા વગર તો સાલે બધ નહીં કેમ કે આ તો આવતો જતો કોઈ મોણસ છે આ ના છે બધું હલો એ જયંબે જય બાબારી બાબા જય બાબારી કિસા આ કાળુબા શું ઉપડા છો અલ્યા મારે થોડી મેટર થઈ છે યાર અલ્યા કાળુબા તમારા તો લે હું બેઠો ઘડી ઘડી થતા કહું છું વળી પાછું એટલે તમારે આપવાનું છે મારી મેટરમાં અલ્યા નહીં આવવાનું પણ તમે જો તો કોઈ સમજણ મળે યાર અલ્યા મારે જે થયું છે ને એ બરોબર થયું છે અમારે કોઈ પેલું બીજું કીધું થયું નહીં એટલે ઓય પ્રોગ્રામ રાખ્યો છે અમો કાળુબા તો હાસું કહું ને તો ખરેખર આજનો દાડો અમારો પ્રોગ્રામ છે ઉત્સવ એમ નહીં કોઈ લાડવાનો પ્રોગ્રામ છે ના ગઢડાનો પ્રોગ્રામ છે મારામારીનો પ્રોગ્રામ છે મારામારીનો? તો કયો એ કોઈ શૂટિંગમાં જો છે અલ્યા ભાઈ સમજાય નહીં યાર વોને લખુબા કોઈ કેળી છે ઓ નહીં છે ને કોઈ સમજાવવા જેવું નહીં અને આપણે બે સમજી ગયા છે ને એમાં મન વળી દેવાનું છે બરોબર એમ નહીં કહેતો પણ તમે જોશો છો એ તો મને કયો હું થયું છે અમે ખરેખર તું જો ને મારે કરવું હું અલ્યા ખરેખર તું કાળુબાની સાઈડમાં કર મને તો છે ને પેલા ને બે લાફા મારી દેવો ને એવી તો રીસળી છે પણ એ તો સાહેબ છે એટલે થોડું મોન રાખવું પડે લ્યા હોવા ખરેખર તમે જો ને હું આ ઓને કીધું છે ને તાનું મારું મગજ આખું સગદોળે સળી ગયેલું છે બોલો સાહેબ ની હોય આજે સાહેબ ને નહીં કીધું હોય મને એવું લાગે છે વાત તો એવી જ હ પણ અમે ખરેખર તમે જોવો ને સાહેબ ને નહીં કીધું તને કીધું હક જ હોવાનું કોઈ વાતમાં તો કોઈ કહેવા નહીં આવેલા હતા તો તમે વાતની મને ચોખવટ કરો ને તો ખબર પડે એમ છે અલ્યા કાળુબા મારા છોકરાને કેવું કીધું સાહેબ ને ખબર છે સાહેબ ને એવું કીધું છે કે પૃથ્વી ખરી ને ધરતીની ચારે બાજુ ફરે છે બોલો કોઈ મગજ જ નહીં સાહેબ નું અને બાપા પેલો લટકી રહ્યા છે એ ઓહો યાર અને કાળુબા એવું કીધું છે પૃથ્વી ખરી ને એ લટડી રહેલી છે અને મારા છોકરાએ બૂટ પૂંછો ઉલાડે તો બોલો બૂટ તો ભય પડ્યો અલ્યા બૂટ નહીં લટડતો તો પૃથ્વી થોડી લટડી રહેવાની છે આ એટલું જ હતું અલ્યા આખો જેની વાત છે રે તમારું જ ભા એટલું નહીં તાણે આ છોકરા આ કરે છે મારા છોકરાને સાહેબ ને એમ કીધું કે ઓદરામાંની માણસ પેદા થયો છે ઓદરાને તો પૂછડો હતો માણસ નશો પૂછડો છે બેટલ હારી બનેલી છે આ ઈ વાત છે એમ કે તમે એક વરખોડીને બધા ઉપડ્યા છે એમ કે બાપા એક ઓવન વાજે તમે તાવડો કૂટ્યા કન હેડો છો ઉભારો ભાઈ સાહેબ પાણી ના જવાય ભાઈ પિન્ટુભાઈ તે ના આવે તો અને ગાડી કરીએ મેં તો. ગાડી નહીં પણ હું તમને કહું અને સુખડ કરું કે તમે બે ભણેલા છો તમે બે ભણેલા છો ખરો હોય ને મારે શું કેવું ભણેલા છે પણ આ કદી સલેટ હેની આવા છે જ ખબર નહીં તમે લખો બા અલ્યા અમે ભણ્યા તો નહીં પણ ખરેખર ગામમાં મોટું નોમ છે લ્યા ગમે તે જેવી મોટી મેટર હોય ને તો લખુબાનું નોમ જ કાફી છે લ્યા ઓવ તાણી એક કામ કરો સાહેબ તો બરોબર ભણાવે છે અને જે ભણાવતા હોય એને ખબર જ હોય અને તમે ખોટા શાળામાં જઈને ઉબાળા કરશો નહીં અને કાલે ખોટા હેરાન કરશો છોકરો તો બરોબર જ ભણાવતા હોય સાહેબ અલ્યા ઉભા રાખી છે તમે કે ખોટા હેરાન કરો છો અલ્યા પણ આપણે તો સલડ પાડી નહીં તો પછી આપણને ખબર કે ભાઈ હાસું ભણાવે ખોટું ભણાવે છે પણ કાળો ભાઈ બસ એવું છે પણ તોનું ચોખ્ખું દેખાય છે કહું મોણસ ને પૂછડું છે ઓદરા ને પૂછડું છે મોણસ છે ચોખ્ખું દેખાય છે અલ્યા કાળુભા ખરેખર હંમેશા લેઠો નહીં તોય પણ આવું તો ના બનાવવાનું હોય કે યાર શાળામાં ખરેખર આ વાતમાં આપણે પડી રહેવા જેવું નહીં બોલો આપણે એક કામ કરીએ આપણે આ મેટલ બતાવવા માટે ખરેખર આપણે સાહેબ પહાડ જ જતું રહેવું પડશે બોલો પણ એટલે હું તમને કહું છું કે કદાચ મારા સિવાય બીજા બે માણસો બોલાયા આ છોકરાની વાત ખોટી નીકળે સાહેબ હાસી નીકળે તો એવું કરશે હે સાહેબને કોઈ મારશો? અમે આ ગામમાં વાઘ છીએ વાઘ રહેવાના અને વાઘ થઈને જ ફરવાના બોલો કાળુભા. તો તમે વાત સમજી છો મારી? અમે છીએ ને અમે મારી મેટલ અમે પોતે ના પટાઈએ તો તને બીજું કોણ પટાવવાનું છે પણ હું કહું તમે મારી વાત સમજી દો એ છોકરોને હાસું ભણાવ્યો ખોટું નહીં ભણાવ્યું હોય અને બે માણસો બીજા મારા જેવા બોલાવશે તો તમારે ડખામ પડી જાય ને તો તમે કહી દો તો તમે કહી દો હેડો કાળુભા આ પૃથ્વી છૂટી છે એટલે છૂટી હા કે નહીં આપણે સાહેબ એમને થોડું કીધું હે ભણવામાં આવ્યો એવું તને તો ના કીધું હોય કાળુભા યાર એમ નહીં પણ એના ભણીને આગળ આવ્યા ત્રણ નોકરી લીધી આ કીવાની કોણ એમને તો કોઈ યુવાને કોઈને ભણાવવાળો મળ્યો હા આ પેલું ઓદરામાં ઓછી માણસ બનેલો છે એ અને પણ એ હા ભાઈ એને કોઈક રહસ્ય હા ખરેખર લખુભા કોનું સોલ્યુશન આરા નહીં લાવી
હું કહું છું કે આ મેટલ છે ને તમારે જ પટાવી પડશે. આ તમે મેટલો પટાવો છો, આપણે મેટર પટાવીએ છીએ. ગમે તે જેવી મેટર હોય ને તો ખાલી લખુબા નોમત કાફી છે ને જો જતા રહે ને તો મેટર પૂરી. અને શું કે આ વાઘ છે ને વાઘ થઈને રહેવાનું, વાઘ થઈને જ ફરવાનું. આડો લે છોકરો. હું તો મને ભારો ભાઈ ભારો યાર મારે તો પોણી વાળી છે ને પેલો ભાઈએ દવા સોટો છે ને મારા તો જઈને બીજું કોઈ દવું ના કરે ને મારે અમે હો ન જવું જ પડશે. આ બીજું ડકો કરવાના છે આજ. પેલા તો મનતા જ નહીં મારી વાત સાહેબની યાર હવે શું કહેવું મારે આવું ખરેખર એ તો વાત સાચી જ છે પણ અમે જે થયું છે મારે જવું જ પડે હોવાનું જઈને ને કે આ તો કોઈ બીજું કરી મેળશે